જય ગૌ માતા, જય દ્વારકાધીશ। તો મિત્રો આજે હું તમને અમારી ગૌશાળા બતાવીશ અને ગાયો કેટલી છે અને શું છે હું તમને બતાવીશ। તો ચાલો આપણે અહીંયાથી પાછળથી જ ચાલુ કરીએ। તો તમે જુઓ, આ પાછળવાળો વાડો છે જેમાં જે ગાય દોવાનું દૂધ આપવાનું બંધ કરી દે એની જે ટુકડીઓ હોય એ આમાં રાખવામાં આવે। તમે જુઓ, આ એટલી બધી ટુકડીઓ છે। અહીંયા ખોણ ખાય અને ચારો પણ અહીંયા નાખવામાં આવે છે। અને જુઓ, આ ગૌશાળા આટલી મોટી છે અને એક બીજો બી વાડો છે મોટો, એ ઓલી સાઈડ છે, આ રૂમની પાછળ। તો એ સવારમાં ત્યાં જાય અને બપોરે લગભગ 10 વાગ્યા જેવી આ વાડામાં આવે અને પાછી 3 વાગે એ વાડામાં જાય। અને જુઓ, જે ગાયો દોવા દે એ માટે વાડો છે કે જે ગાયો દોવા દેતી હોય અંદર લઈ અને એ બાંધી અને અહીંયા દોવાની। અને જુઓ, આ નાના વાછરડા છે। અને આ એક ત્રીજો વાડો છે એ નાનો, જેમાં જે ગાય વિયાવા થાય ને એ ગાયો માટે છે કે આમાં અંદર પૂરી દેવાની, એટલે ખોણ મૂકવાનું એ ગાયોને। જુઓ, અને જુઓ, આ જે નાના નાના છે એને પણ અહીંયા રાખવામાં આવ્યા છે। અને જુઓ, આ બીજી બધી ગાયો છે। આ એક સેટ આ નાનો છે અને ઓલો સેટ એ મોટો છે। જુઓ તમે, આ ગમેણ છે આ સેટમાં, એટલે એમાં ચાર નાખવામાં આવે। જુઓ, અને જુઓ, આ નાની ગાયો છે, એટલે કે હવે જે વિયાવા થઈ એ પહેલી વાર વિયાશે। ચંપા, ઓય ચંપા, ચંપા એ નહીં આવે હવે। અને જુઓ, હું તમને આ બતાવું। જુઓ, આમાં જુઓ ચાર નાખી દીધી છે અને ગાયો ખાય। જુઓ, તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ગોવાળીઓ 8560ને સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટ કરો। અને એક નાનું બચ્ચું બતાવું, એનું તમે નામ કોમેન્ટ કરો તો અમે એનું નામ એ આપી દઈએ। તો જુઓ, આ નાનું બચ્ચું છે, તો તમે એનું નામ કોમેન્ટ કરો તો ફટાફટ આપણે એનું નામ આપી દઈએ છીએ। એનું સારું નામ લખેલું છે એ આપણે નામ આપી દઈશું એનું, તો ફટાફટ કોમેન્ટ કરો।